આજે તો ડુંગરા ઉપર ગાડી ચડાવીને થઈ ગયું કાક આવું. મને બી ફોલો કરો. તો જય દ્વારકાધીશ બધાને 90 ડેઝ ના ચેલેન્જમાં 18મા બ્લોગમાં તમારું સ્વાગત છે. પહેલા બ્લોગમાં જોયું એમ અમે આવ્યા હતા કદમગીરી, મેઇન ટાસ્ક હતો ડુંગરા ઉપર ગાડી ચડાવવાનો. પછી તો આમાં વળાકમાં તેમાં થોડું ધ્યાન રાખીને ધીમે ધીમે ગાડી લઈને પહોંચી ગયા ઉપર. અને ઉપરથી જે નજારો છે ને એ એકવાર જોવા જેવો. અને ચોમાસામાં વાતાવરણ કાંક આવું થઈ જાય છે. અને આ તમારી અહીંયાની એક વિઝિટ તમારી ખાસ મુમેન્ટ બનીને યાદ રહી જાય. અને આ છે જેસરથી માત્ર 25 કિલોમીટરના અંતરે જ આવેલું છે કદમગીરી. તો ફાઇનલી પહોંચી ગયા ઉપર ને કરી લીધા માતાજીના દર્શન ને મંદિરનું કામ હજી શરૂ છે. અમે આવેલા હતા અહીંયા કર કરવા માટે ને બધા મહેમાનને બપોરે અહીંયા જમવાનું હતું એટલે અમે લાગી ગયા ખમણ ને સુધારવા માટે. ફાઇનલી બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું હતું ને બધું રેડી કરીને બધાને લગાડી દીધા પીરસવા માટે. પછી તો બધાને જમાડીને અમે બેસી ગયા જમવા માટે ને પછી ટાઈમ આવી ગયો અહીંયાથી નીકળવાનો. ને અહીંયાથી આપણે ડાયરેક્ટ જવાનું છે મહુવા માટે એટલે બેસી ગયો મોટા બપોરે અને નીકળી ગયા મહુવા જવા માટે. પહોંચી ગયા મહુવા પહોંચીને વિવેકભાઈ આવીને આપણે લઈ ગયા નીકળી ગયા સીધા શોરૂમે જવા. તો પહોંચી ગયા શોરૂમે આવીને સીધો બેસી ગયો કારણ કે થાક લાગ્યો તો બહુ. જો આજનો બ્લોગ તમને ગમ્યો તો વિડીયોને લાઈક શેર ફોલો કરી દેજો. હું મળું તમને બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ અને બાય બાય.